ગરમીનો અહેસાસ કરી રહ્યા છે અને માર્ચમાં જ ત્રાહિમામ થઈ ગયા છે। આપણે કહી દઈએ કે આગામી 27 માર્ચ સુધી કચ્છમાં હીટવેવની આગાહી છે। આજે રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો કેશોદમાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 38.9 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 38 ડિગ્રી, કચ્છમાં પણ 38 ડિગ્રી અત્યારનું તાપમાન છે। ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટ શહેર રાજ્યનું સૌથી ગરમ શહેર બની રહ્યું છે। રાજકોટ શહેરમાં ન્યૂનતમ 33 ડિગ્રી તાપમાન અને મહત્તમ 38 થી 40 ડિગ્રી તાપમાન છે તે જોવા મળી રહ્યું છે, જેને કારણે લોકોના જનજીવન પર સીધી જ અસર પડી રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના રેસકોર્સ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં તડકો પડતાની સાથે જ લોકોની પાકી હાજરી છે તે રસ્તા પર જોવા મળી રહી છે અને રસ્તાઓ છે તે સુમસામ બની રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે ને આગામી 3 દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે, તેને જોતા લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। જો ઘરની બહાર જે ગરમીના દિવસોમાં એટલે કે તડકાના સમયમાં નીકળવાનું થાય તો જરૂરથી જે ગ્લોવ્સ છે, ટોપી છે, ગોગલ્સ છે તે પહેરીને નીકળવું જોઈએ। ડિહાઇડ્રેશન ન થાય તેની ખાસ તકેદારી છે તે રાખવી જોઈએ। શરૂઆતના દિવસોમાં જે રીતે તાપમાનનો પારો છે તે ઊંચે ચડી રહ્યો છે, તેને જોતા છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ છે તે તૂટતો અત્યારે જોવા મળી રહ્યો છે। હજુ આગામી દિવસોમાં આ તાપમાનનો પારો છે તે ઊંચો ચડે અને 44 ડિગ્રી સુધી તાપમાન છે તે રાજકોટ શહેરનું પહોંચી જાય તે પ્રકારની શક્યતા છે તે અત્યારે હવામાન વિભાગ છે તે દર્શાવી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને બપોરના સમયે એટલે કે 1:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।